ચાલો મિત્રો પાછા થોડાક આગળ જઈશું। દાખલા નંબર 17। એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનો વિચારે છે। એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે। દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધી ચાલશે। દરેક ધોરણમાં 3 વિભાગ છે તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? मतलब કે એવું કહેવા માંગે છે કે 8મા ધોરણનો વર્ગ હોય એ 8 વૃક્ષ વાવે, 9મા ધોરણનો એક વર્ગ 9 વૃક્ષ વાવે, એવા 3 વિભાગો એટલે 3 વર્ગ છે। मतलब કે પહેલા ધોરણના 3 છે, પહેલા ધોરણનો એક વર્ગ 1 વૃક્ષ વાવે, બીજો એક વર્ગ 1 વૃક્ષ વાવે, ત્રીજો એક વર્ગ પણ 1 વૃક્ષ વાવે, એટલે પહેલા ધોરણના ટોટલ કેટલા વૃક્ષ થવાના? 3 થવાના। એ જ રીતે બીજું ધોરણ હોય એના પણ 3 વિભાગ, તો ભાઈ પહેલો વર્ગ 2 વૃક્ષ વાવે, બીજો વર્ગ પણ 2 વૃક્ષ વાવે, ત્રીજો વર્ગ પણ 2 વૃક્ષ વાવે, એટલે બીજા ધોરણના ટોટલ કેટલા વૃક્ષ થવાના? 2 ને 2 4 ને 2 6। આ રીતે 12મા ધોરણ સુધી ચાલવાનું, એટલે 12મા ધોરણ સુધીની સ્કૂલ છે, દરેકની અંદર 3 વર્ગો છે, એટલે એનો મતલબ એ થયો કે ધોરણ 1 ના વૃક્ષની સંખ્યા, તો પહેલા ધોરણનો વર્ગ 1 વૃક્ષ વાવે અને એવા 3 વર્ગ છે એટલે 3 વડે ગુણીએ એટલા ટોટલ ધોરણ 1 ના વૃક્ષ થવાના। એ જ રીતે ધોરણ 2 ના વૃક્ષની સંખ્યા શોધવી હોય તો બીજું ધોરણ છે એટલે દરેક વર્ગ 2 વૃક્ષ વાવવાનો અને એવા 3 વર્ગ છે એટલે 3 દુના 6 વૃક્ષ થવાના। ત્રીજું ધોરણ હોય તો દરેક વર્ગ 3 વૃક્ષ વાવવાનો, એવા 3 વર્ગો છે એટલે એમના ટોટલ વૃક્ષ થવાના 9। એટલે આ રીતે 12મું જે ધોરણ છે તો ભાઈ ધોરણ 12 ના વૃક્ષની સંખ્યા, તો 12મું ધોરણ છે એટલે 12 વૃક્ષ વાવવા પડે અને 12મા ધોરણના 3 વર્ગ છે એટલે ગુણ્યા 3, मतलब કે ટોટલ 36 વૃક્ષ 12મા ધોરણ વાળાએ વાવવા પડે। તો મિત્રો આ તો આપણને શ્રેણી મળી ગઈ 3 6 9 36। આ શ્રેણી આપણી શાંત સમાંતર શ્રેણી છે, કેમ કે ટોટલ કેટલા પદો હશે? 12 પદો। કેમ કે શાળા આપણી 12મા ધોરણ સુધીની છે। હવે આપણે ટોટલ વૃક્ષની સંખ્યા શોધવી છે, તો આ 12 પદોનો સરવાળો શોધી કાઢીએ તો આપણને કુલ વૃક્ષની સંખ્યા મળી જાય। તો અહીં આગળ આપણી શ્રેણીમાં પ્રથમ પદ આપણને ખબર છે 3, લાસ્ટ પદ આપણને ખબર છે 36, શ્રેણીના પદોની સંખ્યા છે 12, એટલે આપણે જો SN શોધી કાઢીશું તો કુલ વૃક્ષની સંખ્યા આપણને મળી જશે। તો આપણે લાસ્ટ પદ જાણીએ છીએ તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? L વાળા સૂત્ર। ચલો આની અંદર કિંમતો મૂકતા જઈશું, તો n એટલે 12, તો 12 ભાગ્યા 2, a એટલે પ્રથમ પદ 3, l એટલે લાસ્ટ પદ 36, 2 છક 12, 36 વત્તા 3 39, ગુણાકાર કરીએ 9 છક 54, 5 6 3 18, 18 ને 5 કેટલા? 23। એટલે 12 પદોનો સરવાળો આપણને મિત્રો 234 મળશે। એનો મતલબ એ થયો કે 12મા ધોરણ સુધીના દરેકના 3 વિભાગો દ્વારા ટોટલ કેટલા વૃક્ષો ઉગાડશે? તો 234 વૃક્ષો। એટલે આ રીતે આપણે ટોટલ વૃક્ષની સંખ્યા શોધી શકીશું। ચાલો મિત્રો દાખલા નંબર 18 એની અંદર એવું કહે છે વારાફરતી A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોથી
ની મદદથી એક કુંતલ બનાવેલ છે, તેની શરૂઆત એથી થાય છે, એટલે એથી અર્ધવર્તુળો બનાવવાની શરૂઆત કરવાની છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી એમ આગળ ત્રિજ્યાઓ લેતા જવાની હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો। આવા ટોટલ 13 અર્ધવર્તુળો બનાવવાના છે અને આ જે કુંતલ મળે એની ટોટલ લંબાઈ આપણે શોધવાની છે। એટલે એવું કહે છે કે ભાઈ પહેલા તમે એને કેન્દ્ર ગણો અને 0.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ બનાવો, એટલે આપણને આ એક પહેલું અર્ધવર્તુળ મળે, એની લંબાઈને આપણે L1 નામ આપેલું છે। પછી B ને કેન્દ્ર ગણવાનું, કેટલી ત્રિજ્યા લેવાની 1 સેન્ટીમીટરની, એટલે આ 1 સેન્ટીમીટરની ત્રિજ્યા થઈ અને પાછું બીજું અર્ધવર્તુળ દોર્યું, એની લંબાઈને આપણે L2 નામ આપ્યું। ત્રીજી લંબાઈ કેટલી લેવાની 1.5 સેન્ટીમીટર, એટલે હવે ફરી આપણે એને કેન્દ્ર ગણવાનું અને પાછી 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને આ ત્રીજું અર્ધવર્તુળ દોર્યું, એની લંબાઈને L3 નામ આપ્યું। એમ વારાફરતી A અને B ને કેન્દ્રો લેતા જવાના અને આ રીતે 13 અર્ધવર્તુળ બનાવવાના અને જે કુંતલ મળે એની ટોટલ લંબાઈ આપણે શોધવી છે। હવે આ તો બધા અર્ધવર્તુળો છે, આપણી પાસે આખું વર્તુળ હોય અને આખા વર્તુળની લંબાઈ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ મિત્રો? સરસ, વર્તુળનો પરિઘ। અને પરિઘનું સૂત્ર તમે શું ભણેલા છો? બેસ્ટ કૃપાયા। પણ આપણી જોડે અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળની લંબાઈ એટલે અર્ધવર્તુળનો પરિઘ શોધવો હોય તો આખા વર્તુળને અડધું કરવું પડે, એટલે 2 વડે ભાગવા પડે, એટલે 2 ઉડી જાય એટલે આપણને જવાબ મળે પાયા। એટલે અર્ધવર્તુળની લંબાઈ એટલે પાયા સૂત્રથી આપણને મળે। હવે મિત્રો પહેલું જે વર્તુળ છે અર્ધવર્તુળ, આની ત્રિજ્યા આપણી 0.5 છે, પછી B ને કેન્દ્ર ગણ્યું એટલે બીજું અર્ધવર્તુળ મળ્યું, એની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, ત્રીજાની 1.5 સેન્ટીમીટર છે, એટલે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યામાં વધારો થતો જાય છે। બીજી વસ્તુ, પહેલું અર્ધવર્તુળ તો એની ત્રિજ્યા 0.5 એટલે 1 ના અડધા, બીજું અર્ધવર્તુળ એટલે 2/2 એટલે 1 જવાબ મળે, ત્રીજું અર્ધવર્તુળ તો 3/2 એટલે 1.5 જવાબ મળે। એમ જે નંબરનું અર્ધવર્તુળ હોય એના અડધા કરીએ ને એટલી ત્રિજ્યા છે। એનો મતલબ મિત્રો એ થયો કે 13મા વર્તુળની ત્રિજ્યા લખવી હોય તો કેટલી લખી શકાય? હવે બોલો જો, 13/2 કરીએ એટલી, તો આપણને કેટલી મળશે? 6.5। ખૂબ સરસ। તો હવે આપણે લંબાઈ શોધતા જઈશું કે ભાઈ પ્રથમ અર્ધવર્તુળની લંબાઈ, જેને આપણે L1 નામ આપ્યું, પાઈ r, પણ ત્રિજ્યા એની કેટલી? 0.5। અહીં r1 લખો તો વધુ નથી, એટલે 0.5 ગુણ્યા પાઈ એટલે 0.5 પાઈ, આટલા સેન્ટીમીટર મળે। ચલો બીજા અર્ધવર્તુળની લંબાઈ, જેને આપણે L2 કહીશું, તો એની ત્રિજ્યાને આપણે R2 કહીશું, એટલે પાઈ, ત્રિજ્યા એની 1.0 એટલે 1, એટલે 1 ગુણ્યા પાઈ સેન્ટીમીટર। ચલો એ જ રીતે ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ L3 એટલે પાઈ R3, તો ત્રીજાની કેટલી? 1.5 એટલે પાઈ ગુણ્યા 1.5 એટલે 1.5 ગુણ્યા પાઈ સેન્ટીમીટર। તો આ જ રીતે આપણી જોડે 13 અર્ધવર્તુળો છે, તો 13મા અર્ધવર્તુળની લંબાઈ, જેને આપણે L13 કહીશું, એટલે પાઈ R13, તો આપણે શું કહ્યું હમણાં?
તો 13મા અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી લેવાની? તો 13 ભાગ્યા 2 કરીએ એટલી, એટલે 6.5 સેન્ટીમીટર. એટલે પાઈ ગુણ્યા 6.5 એટલે 6.5 પાઈ સેન્ટીમીટર. હવે આપણે આખા કુંતલની લંબાઈ શોધવી છે. તો આ જે 13 પદો આપણને મળે એ 13 પદોનો સરવાળો શોધી કાઢીએ તો આપણને આખા કુંતલની લંબાઈ મળી જાય. 13 કુંતલો છે, મતલબ કે 13 પદો છે આપણી જોડે. પ્રથમ પદ આપણું 0.5 પાઈ છે. લાસ્ટ પદ આપણું 6.5 પાઈ છે. હવે આપણે 13 પદોનો સરવાળો શોધવો છે તો આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 a + l. 13 પદો છે એટલે 13 ભાગ્યા 2 a એટલે પ્રથમ પદ 0.5 પાઈ, l એટલે 6.5 પાઈ. બંનેમાં મિત્રો પાઈ પાઈ છે તો પાઈ કોમન કાઢી લઈએ. એટલે 0.5 વત્તા 6.5. બોલો જો 6.5 માં 0.5 ઉમેરીએ કેટલા મળે? સરસ, 7. એટલે 13 ભાગ્યા 2. હવે મિત્રો પાઈની કિંમત આપણને આપી દીધેલી છે 22/7. એટલે હવે પાઈની જગ્યાએ હું 22/7 લખી દઉં અને આ બંનેનો સરવાળો મળ્યો 7. એટલે 7 7 તો ઉડી ગયા. 2 11 દુ 22. હવે આપણે 13 ગુણ્યા 11 કરવાના. તો 13 ગુણ્યા 11 કરીશું તો 13 એકા 13, 13 એકા 13, 3 વત્તા 1 4, 1 નો 1. એટલે આપણને મળશે 143 સેન્ટીમીટર. મતલબ કે 13 અર્ધવર્તુળો દોરીએ તો જે કંઈ કુંતલ મળે એની ટોટલ લંબાઈ આપણને મળશે 143 સેન્ટીમીટર. તો આ રીતે આપણે કુંતલની લંબાઈ શોધી શકીએ. ચલો મિત્રો આગળનો દાખલો 19. લાકડાની 200 બારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 બારી. એટલે આપણે અહીંયા આગળ બારીઓ ગોઠવવાની છે. એમાં સૌથી છેલ્લે તળિયામાં જે હાર ગોઠવીએ એની અંદર આપણે 20 બારીઓ ગોઠવવાની. તેની ઉપરની હારમાં 19, એટલે આની ઉપર જે હાર કરીએ એની અંદર આપણે 19 બારીઓ ગોઠવવાની. એની ઉપરની હારની અંદર 18 બારીઓ. મિત્રો અહીં જોઈએ તો એક એકનો ડિફરન્સ છે. 20 માંથી 1 જાય તો 19, 19 માંથી 1 જાય તો 18. એનો મતલબ આની ઉપર 17 બારી, એની ઉપર 16 બારી. આ રીતે આપણે ગોઠવતા જવાનું. પણ આપણી એક શરત છે, ટોટલ કેટલી બારીઓ ગોઠવવાની છે? 200 બારીઓ. એનો મતલબ મિત્રો એવો થયો તો આ બધાનો ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? 200. બરાબર. હવે તો આપણને અહીંથી આ એક શ્રેણી મળી જવાની કે ભાઈ 20, 19, 18, 17 એમ કરતો કરતો આપણે ઉપર જતા જવાનું છે. હવે આપણને પહેલો પ્રશ્ન એવો કહે છે કે ભાઈ 200 બારીઓ ગોઠવવા કેટલી હાર થશે? તો કેટલી હાર બનાવવી પડે તો 200 બારીઓ ગોઠવી શકાય? તો આપણને ટોટલ બારીની સંખ્યા ખબર છે કે ભાઈ કેટલી? 200. હારની સંખ્યા આપણે શોધવી છે તો આપણે એને ધારી લઈએ કે ધારો કે 200 બારી ગોઠવવા n હાર કરવી પડે. એનો મતલબ એ થયો કે પદોની સંખ્યા જો n હોય તો 200 શું કહેવાય? n પદોનો સરવાળો, એટલે Sn કહેવાય. એટલે આપણી પાસે Sn છે. પ્રથમ પદ આપણને ખબર છે, પછી d પણ આપણે શોધી શકીએ એમ છીએ. a2 - a1 એટલે 19 - 20 તો -1 એટલે d મળી જાય. હવે આપણે n શોધવો છે તો આપણી જોડે Sn ની કિંમત છે તો આપણે Sn નું સૂત્ર વાપરીશું. Sn બરાબર n/2
2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો Sn કેટલા છે તો ભાઈ 200. n આપણે શોધવા છે. a એટલે પ્રથમ પદ 20, n આપણે શોધવા છે અને d છે -1. ચલો બે ના ગુણાકારમાં લાવી દઈએ એટલે 200 ગુણ્યા 2 એટલે 400. 20 ગુણ્યા 2 40, માઈનસ 1 ને અંદર ગુણી કાઢીએ એટલે પ્લસ ગુણ્યા માઈનસ 1 ગુણ્યા n n માઈનસ માઈનસ પ્લસ 1 ગુણ્યા 1 1. તો 400 બરાબર n 40 વત્તા 1 41 માઈનસ n આવું મળે. તો 400 બરાબર n અંદર ગુણી કાઢીએ 41n માઈનસ n ગુણ્યા n એટલે n સ્ક્વેર. ચલો હવે બધા પદો આપણે એક બાજુ કરી અને એક સમીકરણ બનાવી દઈએ. તો આને ડાબી સાઈડ લાવીએ એટલે માઈનસ નું થઈ જાય પ્લસ, પ્લસ નું થઈ જાય માઈનસ અને 400 તો પ્લસ છે બરાબર 0. હવે મિત્રો આપણે n ને શોધવા માટે આપણે આના અવયવો પાડવા પડે. હવે 400 ના એવા બે ભાગ કરો કે જેનો સરવાળો 41 થવો જોઈએ. પહેલા 41 પછી -41 ની વાત. તો ચલો 400 ના અવયવો પાડીશું. આ રીતે અવયવો પાડતો તો તમને આવડે જ છે. 2 100, 2 50, 2 25, પાછું 25, 5 એકા 5. આની અંદરથી આપણે એવી બે સંખ્યાઓ બનાવી છે કે જેનો સરવાળો 41 થવો જોઈએ. તો ચલો બગડા વાળું પહેલા લઈએ તો કેટલા મળે? 2 દુ 4 દુ 8 દુ 16, પાછું 25. ચલો આ બેનો સરવાળો કરીએ તો કેટલા મળશે? 6 ને 5 11 નો એકડો 1 1 2 ને 2 4 તો 41 થઈ જાય છે. પણ આપણે જો -41 લાવવા હોય તો શું કરવું પડે? સરસ, બંનેને માઈનસ માઈનસ લેવા પડે. એટલે આપણી જોડે મિત્રો બે સંખ્યાઓ આવી ગઈ 16 અને 25. એટલે આપણે શું લખીશું? તો ભાઈ n² -16n -25n + 400. ચલો આ બે માંથી કેટલા કોમન નીકળશે? તો n એટલે n - 16. અહીંથી કેટલા નીકળશે? તો અહીં n રાખવો છે એટલે આપણે 25 એ 25 કાઢી લેવા પડે. એટલે n ના n માઈનસ કોમન કાઢ્યું એટલે અંદરનું ચિહ્ન બદલવું પડે. અને 25 ગુણ્યા 16 આપણને 400 મળેલા એટલે એનો મતલબ અહીં આગળ 16 આવી જશે. તો આપણને બે અવયવો મળ્યા. એક તો n - 16 અને n - 25. ચલો હવે બંને બરાબર 0 લઈશું. તો આપણને મળશે n બરાબર 16 અથવા n બરાબર 25. હવે n અને 16 બંને ધન પૂર્ણાંકો છે એટલે બંને જવાબ શક્ય છે. બંને જવાબ મિત્રો શક્ય છે એટલે આપણે શું કરીશું? હવે બંનેમાંથી કયો જવાબ છે એ નક્કી કરવા માટે આપણે 16મું પદ અને 25મું પદ શોધીશું. પછી આપણને ખબર પડશે કે ભાઈ સૌથી પહેલી હારની અંદર કેટલી બારીઓ ગોઠવી શકાય. તો 16મું પદ જો શોધવું હોય તો આપણે a16 શોધવું પડે. a16 ને સંકેતમાં આપણે a + 15d લખીએ છીએ એવું જાણીએ છીએ. આપણી જોડે a અને d તો છે જ. એટલે a એટલે 20, 15, d એટલે -1 એટલે 20 પ્લસ ગુણ્યા માઈનસ માઈનસ 15 એકા 15. તો 20 માંથી 15 જાય તો મળે 5. તો એનો મતલબ એ થયો કે જો 16 હાર હોય તો સૌથી ઉપરની પહેલી હારની અંદર 5 બારીઓ હશે. બીજો જવાબ મળે 25 એટલે આપણે 25મું પદ શોધીએ. તો 25મા પદને સંકેતમાં શું લખીએ છીએ? a + 24d. તો a એટલે 20 અને d એટલે -1. તો 20 પ્લસ ગુણ્યા માઈનસ માઈનસ 24 એકા 24
તો 20 માંથી 24 જાય તો -4। હવે આ તો મિત્રો પહેલી હારની બારીની સંખ્યા આવી અને બારીઓની સંખ્યા કદી માઈનસ હોય ખરી ના હોય, એનો મતલબ જે શક્ય નથી। મતલબ કે ભાઈ સૌથી ઉપરની હારમાં કેટલી બારીઓ હશે તો 5। તો આપણે છેલ્લે જવાબ લખી દેવાનો કે સૌથી ઉપરની હારમાં 5 બારીઓ હશે। અને હારની સંખ્યા કેટલી મળી તો જો 25 માં તો માઈનસમાં જવાબ આવ્યો તો શક્ય નથી, એનો મતલબ એ થયો કે ટોટલ હાર કેટલી હશે 16। સૌથી ઉપરની જે 16મી હાર છે એની અંદર કેટલી બારીઓ હશે 5। તો આ રીતે બંને જવાબ આપણે મેળવીશું। ચલો મિત્રો દાખલા નંબર 20 લાસ્ટ દાખલો। એક બટાકા ઉપર ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે, ડોલ એટલે બાલદી, ડોલ રાખી છે અહીંયા આગળ। ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે, એટલે અહીંથી 5 મીટર દૂર એક બટાકું મૂકેલ છે। ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે, એટલે ત્યાર પછીના દરેક જે બટાકા છે એ 3-3 મીટરના અંતરે મૂકેલા છે। આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે। દરેક હરીફે બાલદી પાસેથી દોડી નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે। હરીફે કેટલું અંતર દોડવું પડે? એટલે આ આપણો માનો કે હરીફ છે, આ આપણી ડોલ એટલે બાલદી છે। અહીંથી દોડીને જવાનું નજીકનું એટલે આ બટાકું લઈને અહીં નાખવાનું, ફરી પાછું અહીંથી જવાનું અને બીજા નંબરનું બટાકું લઈને ડોલમાં નાખવાનું, ફરી પાછું અહીંથી જઈને ત્રીજા નંબરનું બટાકું લેવાનું, પાછું એવું પાણીને ડોલમાં નાખવાનું। આ રીતે 10 બટાકા ડોલમાં નાખવા માટે હરીફે કેટલું અંતર દોડવું પડે આવું આપણે શોધવું છે। તો મિત્રો માનો કે પહેલું બટાકું લઈને ડોલમાં નાખવું હોય તો એને ટોટલ કેટલું અંતર કાપવું પડે એવું આપણે શોધી કાઢીએ। તો અહીંથી દોડતો દોડતો 5 મીટર જશે, બટાકું લઈને પાછો દોડતો દોડતો ડોલમાં નાખવા 5 મીટર અંતર બીજું કાપવું પડે, એટલે 5 જવાનું અને 5 આવવાનું, એટલે ટોટલ કેટલા મીટર અંતર કાપવાનો 10 મીટર। એટલે પ્રથમ બટાકું નાખવા કાપેલું અંતર તો 5 અને 5 10 મીટર। ચલો બીજું બટાકું અહીંથી દોડતા દોડતા બીજું બટાકું લઈ પાછું અહીં નાખવાનું, એટલે 5 ને 3 8 મીટર જવાનું, 8 મીટર આવવાનું, એટલે ટોટલ કેટલું થવાનું? સરસ, 8 અને 8 16 મીટર। ચલો ત્રીજું બટાકું, તો ભાઈ ત્રીજું બટાકું નાખવા માટે કાપવું પડતું અંતર, તો આપણું આ ત્રીજું બટાકું, તો અહીંથી દોડતા દોડતા અહીં જવાનું, પાછા આવીને ડોલમાં નાખવાનું, એટલે જવામાં કેટલું અંતર કાપવાનું? 5 ને 3 8, 8 ને 3 11, એટલે 11 મીટર જવાનું, 11 મીટર આવવાનું, એટલે 11 દુના 22 મીટરનું અંતર કાપવું પડે। એટલે આ રીતે આપણે ટોટલ 10 બટાકા ડોલમાં નાખવાના છે। તો પહેલા બટાકા માટે 10 મીટરનું અંતર કાપ્યું, બીજા બટાકા માટે 16 મીટરનું કાપ્યું, ત્રીજા બટાકા માટે 22 મીટરનું કાપ્યું, એમ કરતો કરતો આપણને 10 પદ મળવાના। તો આ 10 પદનો જો સરવાળો શોધી કાઢીએ એટલું અંતર હરીફે કાપવું પડે એવું કહેવાય। એનો મતલબ એ થયો કે આપણને આ જે શાંત સમાંતર શ્રેણી મળી એનું પ્રથમ પદ મળી ગયું 10, સામાન્ય તફાવત આપણને મળી જવાનો 16 - 10 એટલે 6, 10 પદ છે એટલે પદની સંખ્યા 10 છે એવું આપણને ખબર પડી ગઈ। તો આપણે સરવાળો શોધવો છે 10 પદોનો એટલે S10 શોધવો છે। તો આપણે Sn નું સૂત્ર મૂકીશું, Sn = n/2 2a + n - 1 × d।
ચલો n 10 પદો છે એટલે 10, a એટલે પ્રથમ પદ 10, n એટલે 10, d મળે 6, ચલો 2 પંચું 10, 10 દુના 20, 10 માંથી 1 જાય તો 9 એટલે 5, 20, 9 6 54, ચલો 54 + 20 કરીશું એટલે મળશે 74, ચલો ગુણાકાર કરો 5 4 20, 2 7 પંચું 35 ને 2 37, એટલે 10 પદોનો સરવાળો આપણને મિત્રો મળ્યો 370 મીટર। મતલબ કે હરીફે આ રીતે 10 બટાકા ડોલમાં નાખવા માટે ટોટલ 370 મીટર અંતર કાપવું પડે, બરાબર। એટલે આ રીતે આપણે શોધી શકીએ। તો મિત્રો આ રીતે આપણો સમાંતર શ્રેણીનું ચેપ્ટર અહીં આગળ પૂર્ણ થાય છે। આ જ રીતે તમારે બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરતા રહેવાની। ઓકે।